અમદાવાદના ખાડિયામાં કોલસાની ગેરકાયદે ભઠ્ઠીનો આરોપ. ખાડિયામાં ગેરકાયદે કોલસાની ભઠ્ઠી ચાલતી હોવાનો આક્ષેપ થયો છે. જમાલપુર ખાડિયાના પૂર્વ ધારાસભ્યએ પ્રવીણ માળીને પત્ર લખ્યો છે. સોની બજારમાં કોલસાની ગેરકાયદે ભઠ્ઠી ચાલતી હોવાનો આરોપ લગાવ્યો છે. ગેરકાયદેસર કોલસાની ભઠ્ઠીને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે. યાદી તૈયાર કરી કાયદેસરની કાર્યવાહી કરવાની અપીલ કરવામાં આવી છે. અમદાવાદના ખાડિયામાં કોલસાની ગેરકાયદેસર ભઠ્ઠીનો આરોપ લાગ્યો છે અને જમાલપુર ખાડિયાના પૂર્વ ધારાસભ્યએ પ્રવીણ માળીને પત્ર લખ્યો છે. સોની બજારમાં કોલસાની ગેરકાયદેસર ભઠ્ઠી ચાલતી હોવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ત્રિવેદી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. રાહુલ, ખાડિયામાં ગેરકાયદેસર કોલસાની અહીંયા ભઠ્ઠી ચાલતી હોવાનો આક્ષેપ થયો છે, શું વિગતો? બિલકુલ, પૂર્વ ધારાસભ્ય જમાલપુર ખાડિયાના છે પૂષણ ભટ્ટ, તેમને રાજ્ય કક્ષાના વન પર્યાવરણ મંત્રી જે છે પ્રવીણભાઈ માળી તેમને પત્ર લખ્યો છે. તેમને જણાવ્યું છે પત્રની અંદર કે મારે જે વિધાનસભા વિસ્તાર જે આવતો છે તે માણેક ચોક વિસ્તારમાં જ્યાં ખાસ કરીને સોના ચાંદીની ખૂબ મોટી બજાર છે, પરંતુ ત્યાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર રીતે ભઠ્ઠી તેમજ કોલસાનો સપ્લાય જે હાલમાં કાર્યરત છે, આ પ્રકારની યાદી તૈયાર કરવામાં આવી કે જે લોકો ગેરકાયદેસર રીતે કોલસાનું જે એ ભઠ્ઠીઓ ચલાવી રહ્યા છે અને જેના કારણે ક્યાંક ને ક્યાંક ત્યાંના જે લોકો છે, જે રહેણાંક લોકો છે, તેમના દુશ્મન બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. અને આ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યાદી તૈયાર કરવામાં આવે અને જે ગેરકાયદેસર રીતે જે આ ભઠ્ઠીઓ ચલાવી રહ્યા છે તેના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ તેમણે પત્રમાં કરી છે. જી બિલકુલ રાહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.